પોલિટેકનિક ફેકલ્ટી ખાતે રંગોત્સવના પર્વ એવા ધૂળેટીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓએ મહોત્સવની ભરપૂર મજા માણી હતી। ફેકલ્ટીમાં યુવાધન રંગોત્સવના મહાસાગરમાં હિલોળે ચડ્યું હતું। એકબીજાને રંગમાં સરાબોર કરતા વિદ્યાર્થીઓ નજરે ચડ્યા હતા। ઢોલ નગારા સાથે વાતાવરણમાં રંગોની છોડ ઉડી હતી। વિવિધ રંગોમાં રંગાયેલા વિદ્યાર્થીઓએ મેઘધનુષી વાતાવરણ સર્જી દીધું હતું। મારું નામ શૈલી છે। બહુ મજા આવે છે, બહુ જ એન્જોય કરે છે। હમણાં ઇનફેક્ટ નાસિક ઢોલ બી આવવાના છે, બહુ જ એન્જોય કરીશું, નાચવાના બી છે અમે લોકો। સીડી તરફથી હેપી હોલી। મજા આવે છે કારણ કે બધા જ ઇલેક્ટ્રિકલ વાળા બધા સાથે છે અને બધા એકદમ યુનિટી છે અમારામાં, તો બધા એક સાથે મળીને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે। કમાટીબાગ ખાતે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુટખાની હોળી કરી વ્યસન મુક્તિનો અનેરો સંદેશ આપવામાં આવ્યો હતો। ગુટખાના વ્યસનરૂપી અજગરની નાગચૂડમાં અસંખ્ય લોકો ભીંસાઈ રહ્યા છે। કેન્સરજનક ગુટખાની હોળી કરી લોકોને આ વ્યસનથી દૂર રહેવા હૂંફ ટ્રસ્ટે અનોખો ચીલો ચાતરી સમાજને લાલ બત્તી ધરી છે। જેના નયનચક્ષુ રૂપી દીવડાઓ બુઝાઈ ગયા છે અને જેના જીવનમાં માત્ર અંધારા પથરાઈ ગયા છે એવા અંધજનો સાથે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ગુલાબ રાજપૂતે રંગોત્સવ મનાવ્યો હતો। અંધજનોના ચહેરા પર આ તહેવારના આનંદના સ્મિતના દીવા પ્રગટી ઉઠ્યા હતા। આ પર્વને અનુલક્ષીને ગુલાબ રાજપૂતે વિશેષ માહિતી આપી હતી। गली गली देखो रस की फुहार है, गली गली देखो रस की फुहार है। वो पिचकारियों में रंग भरा प्यार है, पिचकारियों में रंग भरा प्यार है। इस रंग में जीवन रंग लो, रंग लो, रंग लो। खेलो खेलो उमंग भर रंग प्यार के ले लो, रंग लो रंग लो जी आज मन रंग लो, रंग लो। મંદબુદ્ધિના બાળકો, ગરીબ બાળકો, બ્લાઇન્ડ લોકોને આજે કમાટીબાગમાં હોળી રમવા લાયા છે અને આ લોકોને અમે હોળીની સાથે ખજૂર છે, નાસ્તો છે, એ રીતના આપવાના છે અને પ્લસ શું છે, હોળીની નિમિત્તે દરેક બાળકોને એમની મનગમતી પિચકારી આપવાના છે। જેવી રીતે આપણા છોકરાને આપણે મનગમતી પિચકારી અપાઈએ છીએ એ રીતે મનગમતી પિચકારી આપીએ છીએ। પ્લસ આજે અમે એક બીજો એક થેમ રાખ્યો છે કે અમે એક હોળી પ્રગટાવી છે અને હોળીની અંદર માણેકચંદ છે, તુલસી છે, પાન પડીકા જે ગુટકાઓ છે એની પડીકીઓ મૂકી હતી, જેથી કરીને આ લોકો હોળીના દાડે આવી બધી વસ્તુઓ નાશ થાય અને લોકો સારા માર્ગે જાય એના માટે આ એક હોળી પ્રગટાવવામાં આવી હતી। જે રીતે પહેલાના જમાનામાં રાક્ષસો રોજ એક માણસને ખાઈ જતા, એ રીતે આજની તારીખે આ ગુટકાઓ રોજ 1 થી 2 માણસને ખાઈ જાય છે। એ રીતના આજે એક હોળીનો એક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। બીજી બાજુ ફતેગંજ ખાતે આવેલી આશીર્વાદ શાળાના પટાંગણમાં રંગોની રમઝટ જામી હતી। વિકલાંગો અને અંધજનોને ધૂળેટીના તહેવારમાં સહભાગી બનાવી કોંગી અગ્રણીઓએ સમાજને અનોખી દિશા આપી છે। આ પર્વ નિમિત્તે કોંગી અગ્રણીઓએ વિવિધ ભેટ સોગાદો આપી સહાનુભૂતિ દર્શાવી હતી। આ પ્રસંગે કોંગી અગ્રણી સુરેશ રાજપૂત, દિલીપ રાઠોડ, નેહલ દેસાઈ અને જય જોશી ખાસ હાજર રહ્યા હતા। मिला लो जी, सजना से अखियां मिला लो जी। रंग छुटे मोरे तन पे न डालो जी, रंग छुटे मोरे तन पे न डालो जी। मन प्यार में साजन रंग लो, रंग लो अमन रंग लो। खेलो खेलो मन भर रंग प्यार के ले लो, रंग लो रंग लो जी आज मन रंग लो, रंग लो। હોળી પૂર્વે
અકોટા રોડ પર જાત જાતની અને ભાત ભાતની પિચકારીઓ અને કલર ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજરોજ હોળી પર્વે અકોટા પર આવેલ ગોવર્ધન નાથજી હવેલી પાસે શ્રીનાથજી પતંગ બજારમાં વિભિન્ન પ્રકારની 50 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની આકર્ષક રંગબેરંગી પિચકારીઓ અને શરીરને નુકસાન ન થાય તેવા બજારમાં મુકાયેલ રંગો ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે પરીક્ષાને લઈને બજારમાં ખરીદી જોઈએ તેટલી નીકળી નહીં હોવાનું સંચાલક અનિલ ખંડેલવાલે જણાવ્યું હતું. બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કેજીના બાળકોએ વાર્ષિક ઉત્સવ નિમિત્તે રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. વાઘોડિયા રોડ ઉપર આવેલ બીપીસી શાળાના નાના ભૂલકાઓએ તેમના બાળ સહજ અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. વિવિધ હરીફાઈઓ અન્વયે બાળકોને એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે સાથે આ બાળકોના ભાવિનું ઘડતર કરનાર શિલ્પી રૂપી સ્ટાર ટીચર્સે પણ એવોર્ડ આપી Can I have a round of applause from your side? Yes. પણ એક શિક્ષકને દર વર્ષે સ્ટાર ટીચર તરીકે એમાં પણ એમની 100% એટેન્ડન્સ, વિદ્યાર્થીઓ સાથેનો એમનો વ્યવહાર, મેનેજમેન્ટ સાથેનો એમનો વ્યવહાર, સ્પોર્ટ્સ ડે નિમિત્તેની એમની કામગીરી, ઇતર પ્રવૃત્તિઓમાં પણ કામગીરી, વાલી મિત્રો એટલે કે પેરેન્ટ્સ સાથેનો એમનો જે વ્યવહાર, આ તમામને જોતા એક શિક્ષકને સ્ટાર ટીચર તરીકેનો એવોર્ડ એ બધાનો આજે એક એન્યુઅલ કન્સર્ટના કાર્યક્રમ નિમિત્તે સન્માનવાનો પણ પ્રસંગ બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.